તો અહીંયા તો અમે કાલ સાંજે આવ્યા હતા તો એકચ્યુઅલીમાં ઝાડવું પડી ગયું હતું. અમે આવ્યા હતા સવારે પણ અહીંયા કેમ કે બહુ પવન હતો એટલે ઝાડવું પડી ગયો છે પવનના કારણે. તો બહાર તો બહુ વરસાદ આવતો એટલે અમે આવી ગયા છીએ અંદર. અને આ તમને ઓલું દિવાલનું કહેતો હતો ને તે જો આ દિવાલ કાલે સાંજે રાતે 11:30 દિવાલ પડી. વરસાદ એવો 3 દિવસ આવતો હતો ને. બીજું ડોબું હોતને આવે છે, 2 ડોબા જાય છે ઘર તરફ. તમે જ કોઈ દી જોયા નહીં હોય. આને કહેવાય ભેહું. તો જોવા તો હેલો ફાઇનલ મિત્રો, કેમ છો બધા? મારા નાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જય શ્રી રામ બધાને. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 3 દિવસ બહુ એકધારો વરસાદ આવતો હતો, કેમ કે તમને ખબર જ હશે, તમારે પણ ત્યાં વરસાદ હશે જ તે. તો બહુ વરસાદ આવતો હતો તો આપણે જોઈ કે અત્યારે બહાર કેવું છે વરસાદનું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને દેખાડી વરસાદનું. ये भगवान क्या जुल्म है. તો જોવો તમે, આજ વાદળા એવા છે, કાળા એવા. આજે વરસાદ આવે એવું લાગે છે. તો તમે જોવો 3 દિવસ બહુ એક ધારો વરસાદ આવે છે, પણ આજ થોડુંક ડીમ પડ્યું છે. તો જોવો આજ અમારું ઘર ને તમને થોડુંક દેખાડું. તો આ જોવો અમારા ઘરે થોડાક ઝાડવા હોતા છે એવા ગુલાબ ને. તો જોવો તમે આ બધા ઝાડવા છે. અને આ તમે જોવો તો આ વરસાદ બહુ 3 દિવસ એક ધારી આવતો હતો, પણ આજ થોડોક રહ્યો એવું લાગે છે. તો આ છે લીંબુડી અને પાછળ છે પીપર. તો જો બહુ 3 દિવસ એક ધારો વરસાદ આવતો હતો, આજ થોડોક રહ્યો એવું લાગે છે. બહુ વરસાદ આવતો 3 દિવસ એક ધારી. A few moments later. તો જોવો ફાઇનલ મિત્રો, અમે આવી ગયા છીએ ગૌશાળા. તો તમને હવે ગૌશાળાની અંદર દેખાડું. તો જોવો તમે, તો અમે આવ્યા છીએ આજ ગૌશાળાએ. તો અહીંથી ક્યાંકથી પાણી નીકળે છે. તો જોવો અમે આ ક્યાંક ભૂંગળું ડાટ્યું હતું, એનું પાણી જાય છે. કેમ કે આજ વરસાદનું વાતાવરણ છે એટલે આજ કાંઈ બહુ નક્કી ન કહેવાય. આજ તમે બ્લોકમાં બન્યા રહેજો તો તમને દેખાડી. તો જોવો અહીંયા આશો પાલો છે અંદર, બબે આશો પાલો છે અંદર. અને અહીંયા તો ટાસનો ફેરો વતન છે. અહીંયા બેહવાના બધા બાકડા. અહીંયા ટાંકી છે, એક ટાંકો છે, અહીંયા મોટો ટાંકો છે. અહીંયા માંડ છે પાણી પીવાની. તો અહીંયા તો અમે કાલ સાંજે આવ્યા હતા તો એકચ્યુઅલીમાં ઝાડવું પડી ગયું હતું. અમે આવ્યા હતા સવારે, પણ અહીંયા કેમ કે બહુ પવન હતો એટલે ઝાડવું પડી ગયો છે પવનના કારણે. તો અંદર તો અત્યારે કાંઈ છે નહીં, અત્યારે કાંઈ છે નહીં ગાવું ને એવું. જોવો તો ખાલી છે. દિવાલ પડી ગઈ હતી, તમે જોવો તો અહીંથી દિવાલ પડી ગઈ છે ઉપર રે આવડિયા. તો આ છે હનુમાન દાદાનું મંદિર. તો એમાં ક્યાંક અંદર ક્યારેક ક્યારેક પાણી આવે છે. તો જોવો આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા 2 આંકડા છે જે. અને અહીંયા તો રામાપીરનો ઓવડો બન્યા છે. હજી તો શરૂ છે. આ પ્લેટું ને લાકડા ને ટેકા ને બધું પડ્યું છે. તો હજી તો આ ઈટું વતન છે જે, તો અડધું કામ થયું છે. Oh God! એક બાર દિલા દે. તો બ્લોકમાં બન્યા રહેજો, તમને અંદર જઈને દેખાડીશ. તો જોવો જે સ્લેબ ભરવાનો બાકી છે. અહીંયા પડને છે રામાપીરનો ઓવડો. તો જોવો પવન તો જોવો કેટલો પવન છે આજ. 3 દિવસ પવન ને વરસાદ બહુ છે. તમારે કેવો છે કોમેન્ટમાં કહેજો. અહીંયા સ્લેબ ભરવાનો બાકી છે. જે અડધું કામ થયું છે ને અડધું નથી થયું. તો જોવો તો તમે, બારી મુકાઈ ગઈ છે 2 સાઈડ. તો આપણે જઈશું હવે નીચે. તો આ બધું ગૌશાળા છે. ગૌશાળાનું કામ હજી શરૂ છે. તો પવન તો જોવો કેવો પવન આવે. જોવો તો ઝાડવા છે. એક તો લીમડો પડી ગયો છે.
તમને દેખાડું તો એક લીમડો પડી ગયો છે. તો જોવો તો અહીંયા તો હમણાં તમને દેખાડો તો લીમડો પડી ગયો છે. અમે સવારે આવ્યા ત્યાં તો. અને આ છે મારો દોસ્તાર, તમે જોઈ રહ્યા છો. જે ગૌશાળા હમણાં બનાવી એટલે આ બધું હમણાં હરખું નથી, પણ થઈ જશે. આ બધું ટાસનો ફેર ઢગલાની રહ્યા એ બધું હરખું થઈ જશે. અહીંયા એક બાવળ હતો, એ બાવળ નીકળી ગયો છે. આ જોવો પવન તો જોવો કેટલો પવન આવે છે. અને અહીંયા છે બગીચો, તો તમને હમણાં દેખાડીશ. તો હાલો તમને બગીચો દેખાડું. તો આપણે જોતા આવ્યો બગીચો. ને મહારાજા પણ આવી ગયા છે અહીંયા. यही नहीं, अभी और सुनिए. તો આપણે એવા જઈએ. આ છે પાણીનો ટાંકો. તો જોવો તો આપણે જઈએ છીએ બગીચાની અંદર. તો તમે જોઈ રહ્યા છો તો આ છે બગીચો. અમે બગીચો જે હમણાં જ બનાવ્યો, એટલે મહિનો થયો છે. ખડ પણ બહુ થઈ ગયું છે. તો આ ખડ હમણાં વરસાદ કાંક મોડો પડે તો અત્યારે ઝરમર વરસાદ તો શરૂ જ છે, પણ બહુ નથી આવતો. પછી આ બધું ખડ ને એવું બધું આ કાઢવું જોઈએ ને, એ તો બહુ વરસાદ રહે પછી કાંક કાઢીશું. તો જો અહીંયા બધું ખાતર વતન પડ્યું છે, પણ વરસાદનું કાંઈ નખાય એમ છે નહીં. વરસાદ રહે પછી કાંક મોડો પડે તો આજ ખરા દીધી હતી થોડીક. તો જો આ બધું કેટલું ખડ થઈ ગયું છે. તો બહુ જાજુ ખડ થઈ ગયું છે, પણ આને કોઈ હવે આ બધું ખડ ને એવું કાઢીને બગીચો બનાવવાનો છે. આ બધે દેખાય એટલો. તો અહીંયા પણ ટીપા પદ્ધતિ પણ નાખી છે. તો જોવો ટીપા પદ્ધતિ વખત નાખી છે. અને આ ઝાડવા તો હજી અડધા ઉગી તો ગયા છે, કેમ કે બધા ઓલા થઈ ગયા છે. આ બધા જે પાણા ને એવું બધું પડ્યું છે, એ જે તો પાણા ને એવું બધું કાઢવાનું છે. તો અમારે તો કાલ બહુ 3 દિવસ બહુ ધોધમાર વરસાદ હતો, એટલે નદી પણ આવી ગઈ છે. તો હાલો તમને નદી પણ દેખાડું. આ જો ખડ તો બહુ જાજુ છે, વરસાદ આવ્યો એટલે થઈ ગયું છે. નગર એટલું બધું હતું નહીં. તો જો આ નદી બહુ વરસાદ હતો હમણાંથી, એટલે નદી ફાટા જાય છે અમારે. આપણે પણ ક્યાંય બહુ આખું જવું નથી, વરસાદ છે એટલે તમને અહીંથી દેખાડ દઉં. નદી પણ બહુ આગી છે. પવને પણ બહુ છે અત્યારે. તો તમે જોવો તો આ જોવો અત્યારે વરસાદ પાછો શરૂ થઈ ગયો છે થોડો. અને આ ઝાડવા પણ અડધા લીમડા ને એવું બધું છે. આ બધું પાણા ને એવું બધું છે, તો આ બધું કાઢવાનું છે બહાર. આ બધું તો લેવાનું છે બહાર. આ ખડ ને બધું નીકળી જશે એટલે બગીચો થઈ જાય મસ્તીનો. અને જે ઝાડવા નથી ઉઈ જાય એને ઝાડવા પણ કાઢવાના જ. તો જો અહીંયા ઓલું છે એ ખડ છે એ બધું કાઢી નાખવાનું છે, એટલે હાઈ ક્લાસ થઈ જાય. આ ગૌશાળાનો બગીચો થઈ જાય હાઈ ક્લાસ. આ તો અઠવાડિયું થયું આવ્યો એનો, પણ ક્યાંક લગભગ કોટો હતો ને ફૂટ્યો છે થોડોક. તો જોવો કોટો હતો ને ફૂટ્યો છે થોડોક, અને થોડોક અહીંયા ફૂટો હતો ને કોટો. જોવો તો બધું ફૂટ્યું છે એવું. અને પાણી વગર ભરાઈ ગયું છે, બધું સરખું કરી નાખવાનું છે, એટલે પાણી ભરાય નહીં ને એટલે ઝાડવા બળે નહીં. તો જો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. પવન છે એટલે વરસાદ છે એટલે બહુ વરસાદ આવે. તો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો હવે આપણે બ્લોકને ઘડીક ઊભો રાખી દેવું, કેમ કે આપણો ફોન છે નહીં વોટરપ્રૂફ. એટલે જો બહાર તો બહુ વરસાદ આવતો એટલે અમે આવી ગયા છીએ અંદર. અને આ તમને ઓલું દિવાલનું કહેતો હતો ને, તે જો આ દિવાલ કાલે સાંજે રાતે 11:30 દિવાલ પડી. વરસાદ એવો 3 દિવસ આવતો હતો ને. આ તો ગાઉનો એનો પાલો છે, નીણ છે, એના સ્પેશિયલ સનેડો ગૌશાળાનો છે. અને આ ઘોડી છે, ગા માંદી પડી ને ઊભી ન થતી હોય ને તો એને ઊભી કરવાની. બહુ વરસાદ આવે છે. તો જો દિવાલ પણ પડી ગઈ છે. હવે આને વરસાદ રહ્યો તો પછી આને કાંઈક અમે હરખું કરીશું. રાતે કાલે 11:30 દિવાલ પડી. આ વરસાદ પણ બહુ આવે. જોવો
બહુ વરસાદ આવે 3 દી સાથે. માળા પણ બાંધ્યા છે જોવો તો આ માળા પણ બહુ ઝાઝા બાંધી દીધા શેકલા હતા નીચે પણ અત્યારે જો બેઠા છીએ એવા હરખા શેકલા છે. ગાવું ને આમ ગરમી થતી તો પંખા 3 પંખા છે અને આ બધું છે. પણ A few moments later. તો હેલો ફાઇનલી મિત્રો કેમ છો? તો જો અમારા અહીંયા ડોબો વતન રહે છે એટલે રહેતા નથી એટલે વાડીઓથી ઘરે રાતા હોય. તો વરસાદ તો જે ધીમો પડતો નથી તો હવે અમારે જવું છે ઘરે. પણ તો તમે જોવો તો ઝરમર શરૂ જ છે. જે બીજું ડોબું વતન આવે છે. 2 ડોબા જાય છે ઘર તરફ. તમે જ કોઈ દી જોયા નહીં હોય. આને કહેવાય ભેહું. તો જોવા પવને પણ બહુ છે કારણ કે હવે રે તો સારું છે 3 દિવસ 3 આમ ગણી તો 4 જમણથી એક ધારે શરૂ જ છે. તો તમે જોવો તો તમે આ બધો વરસાદ પણ અત્યારે વરસાદ પણ હોતા હારવાર શરૂ છે. મારો ભાઈબંધ અહીં બેઠો મોજ કરે છે કે માય કે જાય તો વરસાદ કાંઈ આવે નહીં. તમે જોવો તો અત્યારે વરસાદ પણ આવે જ છે. દેખાય તો પણ દેખાય તો નહીં કેમ કે ઝરમર આવતો છે. તો હું પણ મારા દોસ્તર પાસે ઘડીક બેહવી અમે બધા ઘડીક મોજ કરશું. અહીંયા હું પાછળ ગયો નથી આપણે આટો મારતા આવી. અહીંયા સારો વથાર મળે એવું લાગે. આ જે ટાસ ને આ બધું ફેરા નાખ્યા છે એ બધા કરવાના છે પોળાય જે. અને આ બધું ખડ ને એવું જે બધું કાઢવાનું છે. અહીંયા મસ્ત વથાર આવ્યું લાગે. અહીંયા વથાર તો જો તો તમે જ્યાં બધું ઇન્ટર માળિયા ને એવું બધું જે ભરાણું છે અડધું. અને અહીં ઘડીક વરસાદ આવતા હતા તો ઓલા ભાઈ પણ ઊભા રહી ગયા છે વથાર મળે એટલે 2 ભાઈ છે. નદી અમારા ફાટ આવ્યું ત્રીજી વાર નદી આવી. એટલો બધો વરસાદ આવ્યો. તમારે નદી આવી કે નથી આવી કોમેન્ટમાં કહેજો. અને અમારે ત્યાં ખડ છે બહુ ખડ થઈ ગયું. વરસાદ બહુ આવ્યો ને હમણાં એટલે વરસાદ ને પવન ને બધું હારે છે. આઈટમ બરફી થવા ન દીધી. તો જો તો તમે બધા આ આવું છે અમારા ગૌશાળા. એ હમણાં શરૂ કર્યું એટલે આ બધું હરખું થઈ જશે. પછી આપણે હરખું થઈ જાય પછી આપણે એનો બ્લોગ નાખશું કેવું દેખાશે ગૌશાળાનું. તો રોવો તો તમે આ બધું. મહારાજા આવ્યા મહારાજા ગૌશાળાના રક્ષક. તો એવું છે બધું. તો હેલો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અને જો હજે તો વરસાદ પણ આવતો હતો ને અમે થઈ ગયા છીએ ઘર તરફ કેમ કે વરસાદ બહુ આવતો હતો એટલે હવે અમે વ્યા જેવી ઘરે. એવો હરકો ઝરમર આવતો હતો ને હું ને મારો દોસ્તર ભાજ્યા હવે ઘર તરફ. તમે જોવો તો હવે જાવી ઘરે. 3 hours later. તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે અને અમે આવી ગયા છીએ ઘરે હવે. એમ કે વરસાદ તો બહુ હતો તો હવે રહી ગયો છે. પવન તો છે જ એવો. હા પવન ને અમે હારવાર ક્યાં જઈએ છીએ. પવન તો છે બહુ. Ching tabak dum dum. અમારે ગેટ નાનો છે એટલે ઉપાધિ નથી. મેં કાંઈ ત્યાં મોટો હોત તો પવનનો પડી ગયો એટલે કાંઈ બહુ વાંધો છે નહીં. ગેટની જે કાંઈ અસર આવી નથી. તો હેલો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયું છે ને હું ઘરે આવી ગયો પણ ઘરે કોઈ છે નહીં. બધા સૂઈ જાય છે. તો આ બ્લોગને આપણે વિરામ આપી છે એવી કેમ કે આ બ્લોગ બહુ ઉતાર્યો અને આપણે આ બ્લોગને વિરામ આપી છે એવી. તો હા અહીંયા લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અહીંયા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.